તો વડોદરા શહેરની યુવતીને લવ જેહાદમાં ફસાવી અને તેને દુબઈમાં 22 લાખ રૂપિયામાં વેચી મારવાનો કારસો ઘડાયો હતો। ભરૂચના વાહિદે પોતાની ઓફિસમાં નોકરી કરતી યુવતીને ફસાવી માર મારી અને ધમકાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। યુવતીએ જણાવ્યું હતું કે વાહિદ મને દુબઈ લઈ જઈ અને વેચી મારવાનો હતો, ત્યારે પોલીસે આરોપીને પકડી પાડી તેને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો। મહત્વનું છે કે યુવતીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ઓગસ્ટ 2023માં હું ઓફિસ ગઈ ત્યારે ઓફિસમાં કોઈ હાજર ન હતું, ત્યારે હું મારા સાથી એમ્પ્લોયી સાથે વાત કરી અને ઘરે જવા માટે નીકળતી હતી। એ વખતે વાહિદે મને કેબિનમાં બોલાવી જણાવ્યું હતું કે આજે બધાને રજા આપી દીધી છે, ત્યારે તેણે મને પ્રપોઝ કર્યું હતું। મેં કહ્યું હતું કે મારે કોઈ પ્રેમ કરવો નથી, ઘરે જવું છે અને ઘરે જ જવું છે। એ વખતે વાહિદે મારી સાથે જબરદસ્તી કરી હતી। એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા। આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું, જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદ બશીરભાઈ ભટ્ટીની અટકાયત